કિલોમીટર આ જે ખેતર દેખાય છે 4 વીઘાની વાડી છે, આખું વાડી 4 વીઘાનું છે અને આનો સોદો પડી ગયો છે 1,80,000. 1,80,000. માલ બી તમે જોયો કેટલો મસ્ત છે. અને ચાલો આજે તમને 1 કિલોમીટરથી મળાવું જે આપણે અહીં આવ્યા છે. પહેલાં મને લાગતું હતું કોલ ઉપર દ્વારકા કહેતા હતા, એટલે મેં એમને ના પાડી, ના દ્વારકા સુધી હું નહીં કરાવું. પછી એમને હરખી રીતે મને કીધું ડોલકા ગામ છે અમારું, ડોલકા લાગે છે. મેં કહ્યું ઓકે કંઈ વાંધો નહીં, તે આવી જાઓ ફટાકથી. તે તો તમારે હું વિઝિટ કરીશ અને એમ વિઝિટ કરીશ દરેક કિલોમીટરને, પણ દ્વારકા કે 200 કિલોમીટર રેન્જની ઉપર હશે તો હું નહીં કરી શકતો. તો હવે ચાલો એમની જોડે ઇન્ટરવ્યૂ લઉં અને મુલાકાત તમને કરાવું. ઓકે કિલોમીટર ચાલો. સિયારામ કિલોમીટર શું નામ છે આપણું કાકા? પટેલ લાલજીભાઈ. જય સિયારામ. શું નામ છે આપણું? નીરવભાઈ. ઓકે જય સિયારામ અંકલ. શું નામ છે? વિરાજભાઈ. આપણે ક્યાં ગામથી આવ્યા છો? ધોળકા તાલુકો કેલિયાવાસના ગામ. ઓકે ધોળકા તાલુકો ધોળકા હા એ જ ગામ કેલિયાવાસના. ઓકે મારો કોલ પર ડિસ્કશન થયું ત્યારે મને દ્વારકા સંભળાયું, તે મેં તમને ચોખ્ખી ના પાડી દીધી ને દ્વારકાનું. બટ 200 કિલોમીટરના રેન્જની અંદર હશે તે દરેક કિલોમીટરને કરાવીશ આ ખેતી. તો ઓકે તો કેવી લાગી હવે આ ખેતી જોઈને? ખૂબ સરસ લાગી. ખૂબ સરસ લાગી તમને અંકલ? ઓકે 10 માંથી કેટલું રિવ્યુ આલશો? 10 માંથી 10. ઓકે તમારું અંકલ? 10 માંથી 10. ઓકે 3. ઓકે એને ફૂટે બીજું કટિંગ થઈ ગયું કહેવાય. કશું ના કસ બરાબર આવે ને આટલીથી કાપે. આટલાથી આ દર 4 મહિને 4 વર્ષે આ જે રહ્યો ને લાકડા આ દર 4 વર્ષે વધી જાય છે. અને આપણે પેલું મશીન વાળું આવે છે ને કટર વાળું, એનાથી કપાઈ લેવાનું 4 વર્ષે લાકડા જ્યારે આટલા મોટા થઈ જાય. તે શું નીચેથી ફૂટ મારશે એ જ વસ્તુ. હા તે બધું વજનમાં તમારે કહેવાય આખું આવી જશે. હા 400 મણ ઉપર જાય કાકા લાકડાનું વજન પકડી. હા એટલે હું જુડાવવાનું હોય આખું એક ને 80 માં રાખ્યું આખું બધું. આ બધું આવું જતો માલ એકદમ. એ તો તમે પેલા ભાઈ બીજા વ્યાપારી. હા એ અમે બીજાને આપી દીધું. એ ડબલ થાય એનું એ નહીં આપણે જોવાનું. હા એ છૂટક વેચે ને એના ડબલ પૈસા થાય એ નહીં. હાઇબ્રિડ બીજ ગયે ને? હા હાઇબ્રિડ જ છે. અગર દેશી હોત તે બધે ફેલાઈ જાત. તમે એ જો નીચે નોટિસ કર્યું બિયારણ કંઈ ફૂટ્યું નથી. હા આ કંઈ ફેલાયું નથી. 3 વર્ષ થઈ ગયું. 25 વર્ષે જોશો ને 25 વર્ષે આવું જ રહેશે. નવા ફૂટ નહીં આવે. હા બસ જે રોપેલા છે એટલા જ આગળ. હા અને એ બી નોટિસ કરજો એક જગ્યાથી એક આ જે છે દેખાય છે આ એક બિયારણ ફૂટ્યું ને એમાંથી બીજા 4-5 ડાળખી નવી ફૂટી છે. આ જો આ દેખાય અલગ ફૂટી. બરોબર. સ્ટાર્ટિંગમાં આપણી વજન ઓછું આવશે એનું કારણ સિંગલ ડાળખી. પછી બીજી કટિંગ નું વજન વધારે થશે એનું કારણ આ બધી આજુબાજુથી ફૂટ મારે. હા બે છોડવા છે ને આમાં બી કેટલા મિનિમમ નાખવા પડ્યા? આમાં એક જગ્યા ઉપર 8 થી 10 બિયા મૂકવાના. 8 થી 10 એની પછી 6 કે 5 ઉગે. કેમ કે જો હવે સમજો 30% કંપની ફેલ ગણે છે બરાબર. 3% ચલો 3 બિયા ફેલ થઈ ગયા. બીજા કોઈ આપણા ખેતરમાં આમ ચાલતું હોય પગ આવી ગયો એમાં 2-4 ગતા રહ્યા તો 2 તો રહ્યા છેલ્લા આપણે. હા એવી રીતે આપણે કઈ ઘામાં ના પડે આખા ખેતરમાં. એટલે ઘા એ કઈ ના પડે, તમે પહેલા પૈસા ખર્ચવા પડે. હા એટલે 8 થી 10 જ બિયા નાખવાનું. ઉપર બિયા આવીને શું કરે? આ કાપી લે ખરા? કઈ આ ખેડૂત આ વ્યાપારી? ના આનું તો કઈ ના, એ કાપી લે. જેને રાખી એ જ કાપી ને વજન સાથે ને એ તૂટી જતા. અહીંના જે ખેડૂત મિત્ર રહે ને એમને આ ફૂલ કરીને બિયારણ કર્યા આની ઉપર જ સીડ્સ ઉગાડ્યા. એ સીડ્સને માટીમાં નાખીને જોયું ફેલ ગયું, નહીં ઉગ્યું સહેજ જઈ. એમને એ છોડવો રાખ્યો. જો દેખાય છે લાંબો એકદમ આપણા હાઈટનો લાકડો દેખાય છે એ સ્પેશિયલ એની માટે જ રાખેલું. એમાંથી 20 ઘણા બધા કાઢ્યા સીડ્સ બટ સહેજ જે ઉગ્યા નહીં, એક કઈ ના ઉગ્યા સીડ્સ. વાહ ભાઈ વાહ. એમને માસ્ટરી કરી છે આમાં. એટલે હું તને એ જ કહેવા જતો હતો કે આ રાખીને આનું કેવું રિઝલ્ટ આવે. હા એ તમે પૂછવા એને મોટું એક કીધું મને. હા બસ આ રાખેલું આ સક્સેસ નહીં થતું સહેજ. એટલે એમને આવું બધું મતલબ આ એક્સપેરિમેન્ટ કરવાનું બહુ જ ગમે છે. એમને વચ્ચે કેવું કરેલું પેલું ઘાસ મારવાની દવા નહીં આવતી પેલી ઝેરેલી દવા જે કે લીમડીને બી નુકસાન કરે, એ એમને કે એની માટે સ્પેશિયલ એક બનાવેલું કશુંક ડબ્બા જેવું આટલા જ ગારાનું. ખાલી ઘાસને જ અડે આને ના અડે, પણ એ જમીનમાંથી જઈને છોડવાને મૂળિયાને અડ્યું. હા જમીનમાંથી મૂળિયાને અડ્યું. કશું નથી. એટલે હું આ નવી પદ્ધતિથી રોપાવું છું જે 4 ફૂટનું હોય. મિની ટ્રેક્ટર આપણે ફરે દર 15 ડાળે. એમાં ખાતર ને દવા પાણી ને બધું જ લાગી જાય આપણા ખેતરે. તું કહું છું આ વ્યાપારી શું ખેડૂત છું તું?
કેમ કે એક વાત કહું કાકા તમને હવે, તું કહે ને બેટા આ તારા જોડે મને આનંદ થયો કે તું આ જ્ઞાન બહુ કહેવાય આપણું. અચ્છા તું જે ચેનલમાં કર્યું ને હા. એમાં તું ફેમસ થઈ જઈ સમજે. આરામથી એક વાત કહું કાકા તમને, ખબર નહીં કે આટલી આપણી પ્રગતિ થશે સમજે. એક વાત કહું કાકા, ભલે અમારી જોડે જમીન નથી પણ મારા પપ્પા એટલી બધી ખેતી કરી છે ને, તમાકુની, બટાકાની, બધી જ બધી કરી દીધું. ભલે જમીન નથી હાર્ડ વર્કિંગ કરી ઊભા છે. હા, નોલેજ A to Z છે. ગારો છે આ 2.5 ફૂટનું છે. એટલે 4 ફૂટનો મિનિમમ હા, રાખો તો મિનિમમનો 4 ફૂટનો રાખો ને તો આપણો મિની ટ્રેક્ટર વચ્ચે આવી જાય ને એટલી જગ્યા રાખવાની આપણા ખેતરે. બીજું ખલું ના ઉગે. હા, ખલું ના ઉગે એટલી જલ્દી ફૂટ મારે અને આપણે આ શું છૂટું પાણી જવા દેવાનું. એકવાર છૂટું પાણી જવા દેશો ને પછી આવું વંચાઈ જશે ઘાસ, સમજ્યા? ડ્રીપમાં નહીં રાખવાનું. મલ્ચિંગ કરીને કરી તો રોપ્યા હતા. ના, અમને મર્ચિંગ નહોતું કર્યું. મર્ચિંગનું બી હવે તમને સમજાવું. મર્ચિંગ કેમ જરૂરી છે કાકા? આપણે જ્યારે બિયારણ રોપીશું ને ત્યારે આવું ખૈલું બહુ થશે અને લીમડી કેટલી આવી મોટી તો નહીં થાય. સ્ટાર્ટિંગના શરૂઆતના 7 મહિના આટલા છોડવા આવશે, 2 મહિના સુધી, 3 મહિના સુધી આટલા જ છોડવા. હવે એની વચ્ચે ઘાસ આટલું બધું ખૈલું ઉગી જશે. હવે તમે એને નીકાળશો કેમ ના? હા, પછી માણસો, હા, ખૈલું બી કાઢી છે અને પછી આપણે માણસો બી રાખીએ તે લીમડીના છોડવા બી બગાડી દે. એક છોડો બગડે તો સમજી જાઓ કેટલો ખર્ચો આવી જાય. આપણે એક કોસ્ટ, એક છોડવાનો બી આપણે બહુ કહેતી હોય. આપણે 10 બી નાખ્યા હોય એમાં 2 ઉગેલા હોય અને 2 છોડવા બી આમ ઉખાડી દીધું હોય ખૈલાન સાથે, પછી શું થાય? એટલે આ મર્ચિંગ કરવાનું આ જ મેઇન મુદ્દો છે. અને મારા ઘણા કિલોમીટરના ગયા વર્ષે જેટલા બી નહોતા કર્યા ને એ આજે મને કહે છે, રિતિકભાઈ અગર મેં મર્ચિંગ કરી દીધું હોત ને તે મારે આ 50,000નો નેદવામાંનો ખર્ચો ના થયો હોત. 50,000નો થશે અગર મર્ચિંગ ના કરો તો. મર્ચિંગનો કેટલો ખર્ચો છે? બહુથી બહુ તમારે 1 વીઘામાં જોવા જશો તો 1800નો એક રોલ આવે, 2 રોલ જશે, 4,000 4,500નો રોલ થશે તમારે 1 વીઘામાં. અને જે પ્લાસ્ટિક થી કરે એ ભાઈ ખેતી જોવા આવું છે મારે. હા, એ બી તમને હું વિડીયો બધું જ બતાવીશ. વિડીયો જોઈને આ જોવાઈએ ને અમે. હા, પાણીમાં તો પછી ડ્રીપ કરવું પડે. ના ડ્રીપ નહીં. આપણે જે વચ્ચે જગ્યા રાખીએ ને 4 ફૂટની, 4 ફૂટની જગ્યા રાખીને એમાં બેઠું પાણી જવા દેવાનું. હા, એટલે ડ્રીપની જરૂર પડશે નહીં. ના. હા, મર્ચિંગ આની ઉપર આવશે. હા, ના નહીં, કશું ના થાય. બસ એટલું જ જોવાનું. અને વચ્ચે શું આપણે દર 15 દાડે ટ્રેક્ટર ફરાઈ શકીએ છીએ. કઈલું આટલું બધું કચરું ઉગી જાય તો. મારા એક ખેડૂત મિત્ર છે, હું દરેક ખેડૂત મિત્રને પહેલી કટિંગ 35 મણ કે 30 મણની જ એવરેજ આલું છું. પાલેજ ગામમાં પોઈચા સાઈડ વાળો વિડીયો જોયો હશે. એમને 60 મણ કાઢ્યું. મારું ખબર નહીં પડતી કેમનું એમને કાઢ્યું આટલું બધું. મેં એમનું ઇન્ટરવ્યુ લીધું આખું દવાથી લઈને A to Z. મેં કીધું મારા ખેડૂત મિત્રને તમે સમજાવો કઈ દવા માર્યા. તો એમને એવું જ કીધું, રિતિકભાઈ મેં 9મા મહિના પહેલાં છોડવા બધા હરખી રીતે ઉગી ગયા, પછી મેં 15 દાડે ઈયરની દવા છે અને બસ એની જ દવા મારતો રહ્યો. 15 દાડે. કંપની અગર 50 ml કહેતી હોય ને તો એની સામે હું 30 ml નાખતો હતો. હા, ડોઝ ઓછો કરતો હતો પણ નાખતો હતો. હા, અને થોડીક વધારે એ પેલી એની આપણે શું કહેવાય યુરિયા ખાતર આવે છે ને એ બી મૂકતા હતા સાઈડમાં. અને હા, એકદમ જોડે મૂકી દેવાનું 4-5 દાણા, થોડુંક આમ દૂર. 4-5 દાણા વધારે નાખશો તે શું આ છોડવાને બારી બી શકે છે. હા, 1 વર્ષ અગર તમે 7 મહિના બી અગર સારી રીતે માવજત કરી દો ને, બિયારના ખર્ચા પૂરા ક્લિયર. એમનો બિયારનો 1.5 વીઘામાં ખર્ચો કેટલો થયેલો બિયારનો? 30,000 થી 31,000નો ખર્ચો. 60,000 પહેલી કટિંગ આવી સારા ભાવમાં. અને મારી પહેલી કટિંગ દરેક કિલોમીટરનો પહેલી કટિંગ સાચું કહું ને, હું અત્યારે વિડીયો ઓન કેમેરા કહું છું, હવે પહેલી કટિંગ તમારા સારા ભાવમાં જ આવશે. બીજી કટિંગથી તમારે શું આ માર્કેટ ધીમે ધીમે ડાઉન થશે ચોમાસામાં, કેમ કે માલ બધે ફૂટશે. આ તાડકો પડે છે હવે, આમાં ગ્રોથ બહુ જલ્દી પકડાશે. શિયાળામાં આપણો ગ્રોથ ઓછો થઈ જાય છે. હા, એટલે આપણો ત્યારે ભાવ આપણો માર્કેટ હાઈ રહે છે. હા, એ જે નુકસાન નથી કઈ નુકસાન. તમે જોવા જશો તો આમાં શું છે ખર્ચો પાણી, તમે મને એ કહી દો. ચલો, પણ તમારા પપ્પા છે આખા બોલે અને ચોખ્ખા શબ્દ. કોઈ ખેડૂત તમે અમને ના આપો તો કોઈ વાંધો, તમારી રીતે વેચો તો એમને કોઈ વાંધો નથી. અમારા અહીંયા આણંદમાં તમે સાચું નહીં માનો અંકલ, અત્યાર સુધી મેં આ 1 વર્ષથી મેં એક લીમડી અડી નથી. આણંદની અંદરની વાત કહું છું, અત્યારે હાલમાં આણંદની અંદર મેં કઈ લીમડી અડી નથી. બધા જાતે જ સોદો કરી લે છે. મારે એવું કશું એ નથી. જોઈ લીધું. હા, તમે જોયો હશે મારા વિડીયોની અંદર એક કઈ આનંદનો ખેતર નહીં આવ્યો સુધી. કપડથી આપણે કમાઈ લેવું છે એવું ભાવના નહીં. ના, જેમને જેવી રીતે ખેડૂતને અનુકૂળ આવે એવી રીતે એમના વેચે. પોતે કીધું ભાઈ તમે માલ કઈ તમને બિયારણ મેં આપ્યું કે તમે મને માલ આપો એવું નહીં, તમારી રીતે તમે વેચો કે. હવે આમાં તમારા રોજ ભૂંડ દોડી શકે છે? હવે તમે મને આમાં દોડી શકાય બતાવો છો? તમે દોડી શકો છો આમાં? આ કેટલા મોટા લાકડા થઈ ગયા.
જરા રોજ ઊંડને પગમાં વાગે ને છોડાઈ નાખે. બગાડ નહીં થવાનો કે હા, આ જો કેટલું ધાર છે આમાં. હોય કે ભૂંડિયા ખાઈ જાય કે રોજડા એમાં આમાં કોઈ પ્રશ્ન કશું નથી. પ્રકારનું છે જ નહીં નુકસાન. એ તો આ ગંધાતું જેવી રીતે ઉગ્યું ને આને કોઈ ખાય. મિત્ર, આઈ હોપ તમને વિડીયો સારી લાગી હશે. હવે 12 વાગવા આવે છે, મારે બી બીજું કામ છે, તો ચાલો મળીશું નેક્સ્ટ વિડીયો પર. સારી લાગી હોય તો પ્લીઝ લાઇક એન્ડ સબસ્ક્રાઈબ કરશો. મળીશું નેક્સ્ટ વિડીયો પર. જય સિયારામ.